નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સિયારી ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે શિક્ષકોની ભરતી બાબતે આવ્યા આજના મહત્ત્વના સમાચાર। તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। તે પહેલાં વોટ્સઅપ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં કુછ મિત્રો હશે, જોઈન થઈ જજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પૂર્વક કરવામાં આવશે। જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, કામી ભરતી અને ત્યાં મિત્રો જે હાલ વિદ્યા સહાયકની ભરતીઓ છે મેરિટ લિસ્ટ બાબતે દરેક વિષય મેરિટ લિસ્ટ કેટેગરી વાઇઝ આપણે તમામ વિડીયો બનાવેલો છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં કુછ મિત્રો હશે, જોઈન થઈ જજો। શિક્ષકોની ભરતી બાબતે આવ્યા આજના મહત્ત્વના સમાચાર। તો મિત્રો, જે 9000 શિક્ષકોની ભરતી જે જગ્યાઓ ખાલી છે, તે જે જગ્યાઓમાં જે જ્ઞાન સહાયક ભરતી હોય મિત્રો કે કાયમી ભરતી હોય, તમે જોઈ શકો છો કે બોર્ડની પરીક્ષામાં ફેવરેટ શિક્ષક વિના સત્ર પૂર્ણ થાય તે વધારે દેખાઈ રહી છે। અને મિત્રો, હાઈસ્કૂલમાં નવા 9000 શિક્ષકોની જગ્યા ખાલી, જ્ઞાન સહાયકોની નવી ભરતી ખોરંભી। તો મિત્રો, જ્યાં સુધી જ્ઞાન સહાયકોને પણ આજે ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની મંજૂર કરવામાં આવી જોઈ શકો છો કે પ્રવાસી શિક્ષકોની મંજૂરી આપવાની માંગ કરી છે। ગુજરાતમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં બોર્ડ દ્વારા 10 અને 12માના બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી માસમાં યોજવામાં આવી છે। તેમાં સ્કૂલોમાં વિદ્યાર્થી શિક્ષણ વિના કોઈ જાહેર સ્થિતિ જોવા મળી છે। રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં અંદાજે 9000 વધુ શિક્ષકો ખાલી હોવાનું સંચાલકે મંડળ વધુતા જણાવ્યું છે કે બીજી તરફ ખાલી પડેલ જગ્યાઓ પર જ્ઞાન સહાયકો નવી ભરતી કરવાની પ્રક્રિયા ઝાંખી ખોરંભી પડી હોવાનું જણાવ્યું છે, કારણ કે હજુ સુધી જ્ઞાન સહાયકોની ભરતી કોઈ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી। આ સિવાય ગત વર્ષે જે જ્ઞાન સહાયક ભરતી કરવામાં આવી હતી એમાં પણ ઘણા ઉમેદવાર હાજર થયા બહાર જતા રહ્યા હતા। આવી સ્કૂલોમાં તેમજ જ્યાં સુધી જ્ઞાન સહાયક કે કાયમી શિક્ષક ન મુકાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય બગડે નહીં તે માટે પ્રવાસી શિક્ષકોની નિમણૂકની મંજૂરી આપવામાં આવી છે। આમ 9000 જેટલી કેટલી જગ્યાઓ પર ખાલી હોવાનું સંચાલક મંડળે જણાવ્યું છે કે જો કે આ ખાલી જગ્યાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય ન કરવા તે માટે જ્ઞાન સહાયક કે કાયમી શિક્ષક ન થાય તે પહેલાં મિત્રો પ્રવાસી શિક્ષકોની માંગ અહીં ઉઠી છે। તો મિત્રો, શું નિર્ણય લેવામાં આવશે તે જોઈ જ જણાવશે। થેન્ક યુ વેરી મચ।